પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકાનો જે નાદરવા ગામના બામણ ફળિયાની અંદર 3 જેટલી મહિલાઓ કામ કરી રહી હતી, જેમાં વીજળી પડતા 2 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને એક જે મહિલા છે એનું જે છે એ સ્થળ ઉપર જ ઘટના સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું। ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાનો ભય રહેતો હોવાથી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરોમાં કામ કરવાનું ટાળવા જિલ્લા વહીવટી તંત્રો દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે। આકાશી વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યાની ઘટના જે છે તે હાલ સામે આવી રહી છે। જી હા, પંચમહાલથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલની અંદર આકાશી વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે। નાંદરવા ગામમાં વીજળી પડતા 2 મહિલાઓ જે છે તે ઈજાગ્રસ્ત થઈ હતી। ખેતરમાં કામ દરમિયાન આ કરુણ ઘટના જે છે તે સર્જાય છે। ડાંગરનું ઘરું ઉપાડતી મહિલાઓ પર આકાશી વીજળી ત્રાટકી હોવાની વાત સામે આવી રહી છે। ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। વીજળી પડતા પરિવાર પર દુઃખનું પહાડ જે છે તે તૂટી પડ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો નાંદરવા ગામમાં શોકનો માહોલ પણ છવાયો। ખેડૂતોને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવાની અપીલ પણ જે છે તે કરવામાં આવી છે। ત્યારે પંચમહાલની અંદર ભારે વરસાદ બાદ આકાશી આફત જે છે તે વધી ચૂકી છે, કારણ કે નાંદરવા ગામમાં અચાનક વીજળી પડતા 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની વાત સામે આવી રહી છે। એક મહિલાનું મોત નિપજ્યાની વાત પણ સામે આવી રહી છે। ઈજાગ્રસ્ત જે મહિલા છે 2 તેમને હાલ તો હોસ્પિટલ લઈ જવામાં આવી છે, જ્યાં એમની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે। વીજળી પડતા પરિવાર જે છે તેમના પર આભ તૂટી પડ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે, જેમાં વીજળી પડવાથી અનેક લોકોના મોત નીપજ્યા છે, પરંતુ આ વરસાદની અંદર પહેલા વરસાદ ભારે પડ્યો, ગાજવીજ સાથે પડ્યો, ત્યારબાદ વીજળી પડવાની ઘટના સામે આવતા હાલ તો ચકચાર મચી છે। મારા સહયોગી ભાવિન જોડાયા છે। ભાવિન, આકાશી વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે અને 2 મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। શું હાલ વધુ વિગતો મળી રહી છે અને શું કઈ તપાસ શરૂ કરવામાં આવી? જી, પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકાનો જે નાદરવા ગામના બામણ ફળિયાની અંદર હાલ ચોમાસાની સિઝન છે અને એની અંદર જે ડાંગરની રોપણી અને ધરોનું કામ જે છે એ 3 જેટલી મહિલાઓ કામ કરી રહી હતી, જેમાં વીજળી પડતા 2 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને એક જે મહિલા છે એનું જે છે એ સ્થળ ઉપર જ ઘટના સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું અને બાકીની જે 2 મહિલા છે 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ભાવિન, આખી ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા ખેડૂતો છે, જે મજૂરો છે, તેમને કોઈ અપીલ કરવામાં આવી છે કે કેમ? હાજી, જે હાલ ચોમાસાની જે ઋતુ છે અને તેમાં અવારનવાર વીજળી પડવાની જે ઘટનાઓ છે એ બનતી રહેતી હોય છે, તેને લઈને હાલ જે છે એ વહીવટી તંત્ર દ્વારા પણ જે છે ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણ દરમિયાન ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાનો ભય રહેતો હોવાથી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરોમાં કામ કરવાનું ટાળવા જિલ્લા વહીવટી તંત્રો દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે। બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ ભાવિન। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।